ગુડ મોર્નિંગ, વેલકમ ટુ બાયો વર્લ્ડ. આજે આપણે વંદાનું રુધિરાભિસરણ તંત્ર, ચેતાતંત્ર અને ઉત્સર્જન તંત્રની વાત કરીશું. સૌથી પહેલાં રુધિરાભિસરણ તંત્રની વાત કરીએ તો વંદામાં રુધિરાભિસરણ તંત્ર ખુલ્લા પ્રકારનું હોય છે. ખુલ્લા પ્રકારનું હોય છે એનો મતલબ એવો થાય કે આપણને ખબર છે કે રુધિર વાહિનીઓ કેવી હોય છે? અલ્પ વિકસિત હોય છે. રુધિરવાહિનીઓ કેવી હોય છે? અલ્પ વિકસિત. અને ક્યાં ખુલે છે? રુધિર ગુહામાં ખુલે છે. વંદાની વાત કરીએ તો વંદામાં બધા જે અંતરંગ અંગો છે કે જે ક્યાં આવેલા છે? રુધિર ગુહામાં આવેલા છે. અને આ અંતરંગ અંગો રુધિર મતલબ કે હિમોલિમ્ફમાં તરતા હોય છે. એકચ્યુઅલી વંદાની વાત કરીએ તો મેં તમને પહેલાં પણ કીધું હતું કે વંદામાં એનું શીર્ષ બાકીના શરીરને કાટખૂણે હોય છે. અહીંયા પૃષ્ઠોદર પટલ, નીચે વક્ષોદર પટલ અને અહીંયા એનું રુધિરાભિસરણ તંત્ર આવેલું હોય. પૃષ્ઠ બાજુએ, વક્ષ બાજુએ ચેતાતંત્ર આવેલું હોય છે. અને વચ્ચે મધ્યમાં જે છે, મધ્યમાં એ છે પરિઅંતરંગીય કોટર. અને મધ્યમાં અહીંયા આવેલું હોય છે પાચન તંત્ર. રાઈટ? તો આ વચ્ચેનું જે છે એને પરિઅંતરંગીય કોટર કહેવાય, કે જેમાં હિમોલિમ્ફ હોય છે. અને આ બાકીનું જે પાચન તંત્રના અંગો છે એ એમાં ડૂબેલા હોય છે. રાઈટ? ઓકે. સો આ જે અંગો છે એ રુધિર, એકચ્યુઅલી અહીંયા રુધિર શું હોય છે? હિમોલિમ્ફ. જેવી રીતે આપણામાં રુધિરમાં હિમોગ્લોબિન હોય છે, અહીંયા હિમોલિમ્ફ છે. હિમોલિમ્ફ કેવું છે? રંગવિહીન પ્લાઝમા ધરાવે છે. તમને કહી દઉં કે એકચ્યુઅલી અહીંયા હિમોલિમ્ફ જેમાં હોય છે હિમોસાઇનિન. અને હિમોસાઇનિન એના બંધારણમાં હોય છે કોપર. જેમ કે આપણામાં હિમોગ્લોબિનમાં આયરન હોય, એવી રીતે અહીંયા હિમોસાઇનિન હોય છે અને હિમોસાઇનિનમાં કોપર હોય છે. તો પ્લાઝમા હોય છે, રંગવિહીન હોય છે. અને બીજું શું હોય છે? એમાં હિમોસાઇટ્સ હોય છે. શું હોય છે? હિમોસાઇટ્સ હોય છે. હવે વંદાના હૃદયની વાત કરીએ તો વંદાનું હૃદય એક લાંબુ સ્નાયુલ નળી જેવું હોય છે. ખાસ ધ્યાન રાખજો, જે ઉરસ અને ઉદરની મધ્ય પૃષ્ઠ રેખા સાથે આવેલું છે. રાઈટ? તમે જોઈ શકો છો અહીંયા મધ્ય પૃષ્ઠ રેખા પર આવી રીતે હૃદય આવેલું છે. હૃદય ગળની આકારના હૃદખંડોમાં વિભેદિત થયેલું હોય છે. અને ત્યાં તેની બંને બાજુએ એકચ્યુઅલી વાલ્વયુક્ત છિદ્ર, જેને કહેવાય છે મુખિકા. શું કહેવાય? મુખિકા. તો તમે જ્યારે વંદો દોરો, ઉરસ પ્રદેશ અને આ ઉદર પ્રદેશ, એકચ્યુઅલી હૃદખંડોની વાત કરીએ તો 3 ખંડો
ઉરસમાં આવેલા છે. ઉરસમાં કેટલા ખંડો આવેલા છે? હૃદના 3 ખંડો ઉરસમાં. અને ઉદરની વાત કરીએ તો એમાં 10 ખંડો આવેલા છે. છેલ્લો ખંડ બંધ હોય છે અને પહેલો ખંડ અગ્ર દિશામાં ખુલે છે. તો ટોટલ આપણને ખ્યાલ આવી કે ટોટલ કેટલા ખંડો હોય છે? 13 ખંડો. રાઈટ. આ ઉપરી ખંડ અધોખંડ. હવે જ્યાં બંને ખંડોનું જોડાણ હોય ત્યાં વાલ્વયુક્ત છિદ્ર હોય જેને કહેવાય મુખિકા. શું કહીશું એને? મુખિકા. રાઈટ. તો દરેક જગ્યાએ અહીંયા હોય છે મુખિકા. આ ઉપરાંત આ જે મુખિકા છે ત્યાં દરેક ખંડોના જોડાણ સ્થાને આના વાલ્વના ખોલવા બંધ થવા માટે આવી રીતે સ્નાયુઓ આવેલા હોય છે. આ સ્નાયુને કહેવાય પક્ષસમ સ્નાયુઓ. ખ્યાલ આવે છે? દરેક ખંડોના જોડાણ પાસે આવી રીતે શું હોય છે? પક્ષસમ સ્નાયુઓ. એટલે આ સ્નાયુઓના ખેંચાણના કારણે આ શું થાય? મુખિકા ખોલ બંધ થવાની ક્રિયા થાય. રાઈટ. ઓકે. સેકન્ડ થિંગ યાદ રાખજો કે રુધિર મહાકોટરોમાંથી હૃદયમાં મુખિકા દ્વારા પ્રવેશે છે અને દબાણ સહિત અગ્રભાગે મહાકોટરમાં પાછું ફરે છે. એકચ્યુઅલી આ જે પરિઅંતરંગીય કોટર છે ત્યાંથી રુધિર હૃદખંડોમાં પ્રવેશે છે મુખિકા દ્વારા. અહીંયા રુધિરનું વહન પશ્વથી અગ્ર દિશામાં થાય છે અને પાછું અગ્રભાગે રહીને ક્યાં આવે છે? મહાકોટરમાં. તો ધ્યાન રાખજો, અહીંયા રુધિરનું વહન ક્યાંથી ક્યાં થાય છે? પશ્વથી અગ્ર દિશામાં. રાઈટ. હૃદખંડો ભૂલતા નહીં. 3 ઉરસમાં અને 10 ઉદરમાં, ટોટલ 13. રાઈટ. રુધિર રંગવિહીન પ્લાઝમા ધરાવે છે. એકચ્યુઅલી એમાં હોય છે રંજક દ્રવ્ય હિમોસાઇનિન અને હિમોસાઇનિનનું બંધારણીય ઘટક કોપર. એટલે આમ એવું પણ લખેલું હોય છે કે એનું ભૂરાશ પડતો રંગ હોય છે. રાઈટ. અને પક્ષસમ સ્નાયુઓ ખાસ ધ્યાન રાખજો. ચાલો નેક્સ્ટ હવે આપણે જોઈએ વંદાનું ઉત્સર્જન તંત્ર. ઉત્સર્જન તંત્ર એટલે આપણને ખબર છે કે નકામા કચરો એનો નિકાલ કરે છે એને ઉત્સર્જન અંગ કહેવાય, ઉત્સર્ગ અંગ કહેવાય. જેમ કે આપણામાં એ કાર્ય કરે છે મૂત્રપિંડ, કિડની. તો એવી જ રીતે વંદામાં ઉત્સર્જનની ક્રિયા કરતું જે ઉત્સર્ગ અંગ છે એ છે માલ્પિધિયન નલિકા. એવું કહેવાય છે કે પ્રત્યેક નલિકા કેવી હોય છે? ગ્રંથિમય અને પક્ષમલ કોષોથી આવૃત હોય છે. હવે એકચ્યુઅલી આપણને ખબર છે કે મધ્યાંત્ર અને પશ્વાંત્ર એના જોડાણ પાસે 150 પાતળી પીડાશ પડતી નલિકા હોય છે. એને માલ્પિધિયન નલિકા કહેવાય. એક આમ નલિકા જોવા જાઓ તો એમાં ગ્રંથિમય કોષો અને આવી રીતે પક્ષમલ કોષો હોય છે. એટલે આ પક્ષમલ કોષો
શું કરે છે? તો પક્ષમલ કોષો એ નાઇટ્રોજનયુક્ત નકામા દ્રવ્યોનું શોષણ કરી તેને યુરિક એસિડમાં રૂપાંતરિત કરે છે અને પછી એનો નિકાલ ક્યાં થાય? તો ઓબ્વિયસલી માલપીય નલિકા મધ્યાંત્ર અને પશ્વાંત્રના જોડાણ સ્થાને હોય છે. એટલે એનો નિકાલ થાય છે કોના દ્વારા? પશ્વાંત્ર દ્વારા એનો નિકાલ થાય છે. રાઈટ. હવે ખાસ ધ્યાન રાખવું કે જ્યારે પણ આપણે ઉત્સર્જનની વાત કરીએ તો ખરેખર પ્રોટીનના ચયાપચયને કારણે જે એમોનિયા મતલબ કે એમિનો જૂથ નક્કી થાય છે, દૂર થાય છે, આ એમિનો જૂથમાંથી સૌપ્રથમ બને છે એમોનિયા. એટલે સૌપ્રથમ મુક્ત થતું ઉત્સર્ગ દ્રવ્ય અમોનિયા. આ એમોનિયા સાથે કાર્બન ડાયોક્સાઇડ જોડાય તો બને યુરિયા, અને વધારે એમોનિયા સાથે વધારે કાર્બન ડાયોક્સાઇડ જોડાય તો બને યુરિક એસિડ. એવું કહેવાય છે કે એમોનિયા સૌથી વધારે ઝેરી હોય છે, એટલે એનો તરત જ નિકાલ થઈ જવો જોઈએ અને એના નિકાલ માટે પાણી વધારે જોઈએ, જ્યારે યુરિક એસિડ એના નિકાલ માટે વધુ શક્તિની જરૂર પડે છે, એના માટે પાણી ઓછું જોઈએ, જ્યારે એમોનિયા માટે ઓછી શક્તિની જરૂર પડે છે. તો ઉત્સર્ગ દ્રવ્યો મુખ્યત્વે 3 પ્રકારના: અમોનિયા, યુરિયા અને યુરિક એસિડ. એકચ્યુઅલી વંદો આ જે છે એ યુરિક એસિડનો ત્યાગ કરે છે, એટલા માટે આ કીટકને યુરિક એસિડ ત્યાગી સજીવ કહેવાય, જેને આપણે યુરિકોટેલિક પણ કહેવાય. જેમ કે એમોનિયાનો નિકાલ કરે તો એમોનોટેલિક, યુરિયાનો ત્યાગ કરે તો યુરિયોટેલિક, તો યુરિક એસિડનો ત્યાગ કરે તો યુરિકોટેલિક કહેવાય છે. આ ઉપરાંત મેદકાય, નેફ્રોસાઇટ એ ઉત્સર્ગ કોષો છે, અને યુરિકોઝ ગ્રંથિ. એકચ્યુઅલી યુરિકોઝ ગ્રંથિ છે ને નરમાં જોવા મળે છે, નરવંદામાં, બરાબર. મશરૂમ આકારની ગ્રંથિ છે અને યુરિક એસિડનો સંગ્રહ કરે છે અને પછી એનો નિકાલ કરે છે. રાઈટ. તો આ બધા પણ ઉત્સર્જનમાં સહાયક બને છે. ખ્યાલ આવી ગયો? તો આ થયું વંદાનું ઉત્સર્જન તંત્ર. ક્લિયર? ઓકે. ઉત્સર્ગ દ્રવ્ય એટલે ખાસ યાદ રાખજો, નકામો કચરો. ચલો હવે નેક્સ્ટ જોઈએ વંદાનું શ્વસન તંત્ર. શ્વસન તંત્રની વાત કરીએ તો એમાં શાખિત નલિકાઓનું જાળ ધરાવે છે. શ્વસન તંત્ર શું ધરાવે છે? તો શ્વસન તંત્ર શાખિત શ્વાસ નળીઓનું જાડું ધરાવે છે, જે શ્વાસ નળી 10 જોડ નાના છિદ્રો દ્વારા બહારની તરફ ખુલે છે, જેને શું કહેશો? શ્વસન છિદ્રો કહે છે. અને શ્વસન છિદ્રો ક્યાં આવેલા હોય? જે શરીરની પાર્શ્વ બાજુએ આવેલા હોય છે. વંદાની આકૃતિ જોશો તો એના શરીરમાં એની શરીરની લંબાઈને અનુસરીને આવી નળીઓ આવેલી છે, ટ્યુબો જેવી રચના. એને શ્વસન નલિકા કાંડ કહેવાય. આખા શરીરમાં આવી રીતે પથરાયેલી હોય છે. અને અહીંયા તમે જુઓ, અહીંયા પાર્શ્વ બાજુએ આવી રીતે આવેલા છે. આ છે શ્વસન છિદ્ર. અચ્છા, શ્વસન છિદ્રમાં યાદ રાખજો 2 જોડ ઉરસ પ્રદેશમાં અને 8 જોડ શ્વસન છિદ્રો
ઉદર પ્રદેશમાં આવેલા હોય છે. રાઈટ. હવે અહીંયા પાતળી શાખિત નલિકાઓ, એકચ્યુઅલી શ્વસન નલિકાઓ જે છે એ સૂક્ષ્મ શ્વસન નલિકાઓમાં ઉપવિભાજિત છે. એટલે કેવું હોય, આવી રીતે શ્વસન છિદ્ર, રાઈટ, પછી આ નલિકા, અને જે પછી આગળ જઈને ઓર નલિકામાં વેચાય, છેલ્લે અંત્ય શ્વાસ વાહિકાઓ, રાઈટ, અને એનો એન્ડ ક્યાં હોય? પેશી કોષોમાં. રાઈટ. તો પાતળી શાખિત જે નલિકાઓ છે, રાઈટ, જે સૂક્ષ્મ શ્વાસ નલિકાઓમાં વિભાજિત છે, એ શું કાર્ય કરે છે? હવામાંથી ઓક્સિજનનું બધા ભાગો તરફ વહન કરે છે. રાઈટ. એકચ્યુઅલી આ જે શ્વસન છિદ્ર છે એમાં કાઇટિનના આવી રીતે સૂક્ષ્મ તંતુકો આવેલા હોય છે, જે ફિલ્ટ્રેશન ગાર્ડનનું કાર્ય કરે છે. જે રીતે આપણા નાકમાં વાળ હોય છે એવી રીતે અહીંયા પણ આવા નાના પાતળા તંતુકો હોય છે જે ગાર્ડનનું કાર્ય કરે છે. ધ્યાન રાખજો, શ્વસન છિદ્રો ખુલવાની જે ક્રિયા છે એ કોના દ્વારા નિયંત્રિત છે? વાલ્વ દ્વારા નિયંત્રિત છે. અને જે સૂક્ષ્મ શ્વાસ વાહિકાઓ છે એ ખાસ યાદ રાખવાનું છે, પ્રસરણની ક્રિયા દ્વારા વાત વિનિમય કરે છે. કોના દ્વારા? પ્રસરણની ક્રિયા દ્વારા વાયુઓની આપ-લે કરે છે. રાઈટ. તો આ પત્યું વંદાનું શ્વસન તંત્ર. ચાલો હવે આપણે જોઈએ વંદાનું ચેતાતંત્ર. વંદાના ચેતાતંત્રની વાત કરીએ તો ચેતાતંત્ર એમાં એક શ્રેણીબદ્ધ જોડાયેલા અને ખંડીય ગોઠવણી દર્શાવતા ચેતા કંદોનું બનેલ છે. રાઈટ. અને કઈ બાજુએ આવેલું છે આપણને ખબર છે. ચેતાતંત્ર વક્ષ બાજુએ અને જોડમાં આવેલ સમાંતર ચેતા રજ્જુ સાથે જોડાયેલા હોય છે. એકચ્યુઅલી આવી રીતે ખબર છે, કોષકાયનો સમૂહ એને ચેતાકંદ કહેવાય. તો દરેક ખંડમાં આવી રીતે ચેતાકંદ આવેલા છે. તમને કહી દઉં કે ચેતાકંદની વાત કરીએ તો 3 ચેતાકંદ ઉરસમાં અને 6 ક્યાં આવેલા છે? ઉદરમાં. ચેતાકંદ વક્ષ બાજુઓ હોય છે અને આવી રીતે બેવડા ચેતારજ્જુ દ્વારા જોડાય છે. રાઈટ. બેવડા ચેતારજ્જુ દ્વારા જોડાય છે. ચેતાકંદ યાદ રાખજો, 3 ઉરસમાં અને 6 ક્યાં આવેલા હોય છે? 3 ઉરસમાં અને 6 ઉદરમાં આવેલા હોય છે. ઓકે. ઇન શોર્ટ આપણને ખ્યાલ આવી ગયો કે વંદાનું ચેતાતંત્ર એ સમગ્ર શરીરમાં ફેલાયેલું હોય છે. એકચ્યુઅલી વંદાની વાત કરીએ તો એમાં શીર્ષમાં ચેતાતંત્રનો થોડો ભાગ આવેલો છે
જ્યારે બાકીનો ભાગ શરીરના અન્ય ભાગમાં વક્ષ બાજુએ આવેલો હોય છે, રાઈટ. તો થોડોક જ ભાગ શીર્ષમાં છે અને બાકીનો ભાગ ક્યાં આવેલો છે? વક્ષ બાજુએ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલા માટે જ કે જો વંદાના શીર્ષને કાપી નાખવામાં આવે છતાં પણ તે 1 અઠવાડિયા જેટલા સમય સુધી જીવતો રહી શકે છે. ખ્યાલ આવી ગયો? કેમ? કારણ કે ખરેખર ચેતાતંત્રનો થોડોક જ ભાગ શીર્ષમાં છે, બરાબર, પણ મોટા ભાગનો ભાગ તો બાકીના ભાગમાં છે, શરીરના પાછળના ભાગમાં. એટલે શીર્ષમાંથી કાપો તમે તો ચેતાતંત્રનો થોડોક ભાગ કપાય છે, એટલે વંદાને એટલી બધી અસર થતી નથી અને એ અઠવાડિયા સુધી પણ જીવી શકે છે. હવે ચેતાતંત્રની વાત કરીએ તો જેવી રીતે આપણે અળસિયામાં દેખ્યું હતું, કંઠનળીની ઉપર, કંઠનળીની નીચે, રાઈટ, એવી જ રીતે અહીંયા વાત કરીએ તો ચેતાકંદની જોડ કે જે અન્નનળીની ઉપર છે, જેને કહીશું ઉપરી અન્નનાલીય ચેતાકંદ. આ ઉપરી અન્નનાલીય ચેતાકંદ જેને મગજ પણ કહેવાય. એ જ રીતે ચેતાકંદનો સમૂહ અન્નનળીની નીચે હોય છે, જેને કહેવાય અધો અન્નનાલીય ચેતાકંદ, રાઈટ. ચેતાકંદનો સમૂહ અન્નનળીની ઉપર તો ઉપરી અન્નનાલીય ચેતાકંદ, જેને મગજ કહીએ છીએ, અને નીચેની તરફ અધો અન્નનાલીય ચેતાકંદ, અને એ જોડાય છે આવી તંતુ જેવી રચના, જેને કહીશું પરી અન્નનાલીય યોજી. શું કહેશો? પરી અન્નનાલીય યોજી, રાઈટ. અને આ બનશે વંદાની ચેતાકડી, રાઈટ. પણ ધ્યાન રાખજો, અહીંયા અન્નનળીની ઉપર એટલે ઉપરી અન્નનાલીય, અન્નનળીની નીચે જેને આપણે અધો અન્નનાલીય કહીશું, અને જોડાય છે કોના દ્વારા? પરી અન્નનાલીય યોજી દ્વારા, રાઈટ. યાદ રાખજો, અળસિયામાં ઉપરી કંઠનાલીય ચેતાકંદ, અધો કંઠનાલીય ચેતાકંદ, અને જોડાતું હતું કોના દ્વારા? પરિકંઠનાલીય યોજી દ્વારા, રાઈટ. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે ક્યાં કંઠનળી આવે અને ક્યાં અન્નનળી આવે, રાઈટ. હવે આ જે ઉપરી અન્નનાલીય ચેતાકંદ છે, અથવા જેને આપણે મગજ કહીએ છીએ, તે સ્પર્શકો અને સંયુક્ત આંખ એનું શું કરે છે? ચેતાકરણ કરે છે. મતલબ કે એ ભાગમાંથી જે ચેતાઓ નીકળશે એ ચેતા ક્યાં જશે? આંખમાં જશે, એટલે કે સંયુક્ત આંખ. અને બીજી ક્યાં સુધી પહોંચશે? સ્પર્શકો સુધી પહોંચશે. ચેતાકરણ કરવું મતલબ કે એ ભાગ સુધી ચેતાઓ જવી, રાઈટ. ઓકે, તો આ પત્યું વંદાનું ચેતાતંત્ર. હવે જુઓ, વંદામાં સંવેદાંગો જે સંવેદના ગ્રહણ કરે છે. વંદાના સંવેદાંગો આપણને ખબર છે કે અગ્રભાગમાં 2 એન્ટેના, જેને સ્પર્શકો કહેવાય, આંખ, સંયુક્ત આંખ, મુખાંગોમાં જંભમૃષ, વક્ષ જંભમૃષ, અને ખાસ યાદ રાખજો, નર અને માદા બંનેમાં હોય એ પુચ્છશૂળ પણ સંવેદી છે. ફક્ત નરમાં પુચ્છ કંટિકા આવેલી હોય છે, રાઈટ. ઓકે, તો આ બધા એના સંવેદાંગો છે કે જે સંવેદના ગ્રહણ કરે છે. હવે એમાં પણ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે સંયુક્ત આંખો. તો આપણને ખબર છે કે ભાઈ શીર્ષની
પૃષ્ઠ બાજુએ સંયુક્ત આંખ આવેલી હોય છે. ક્યાં આવેલી હોય છે? શીર્ષની પૃષ્ઠ બાજુએ સંયુક્ત આંખ આવેલી છે. સંયુક્ત આંખ આપણને ખબર છે જે લગભગ 2000 જેટલા ષટકોણ આકારના એકમોની બનેલી છે. અને 2000 આ જે ષટકોણ આકારના એકમો છે જેને કહેવાય નેત્રિકા. રાઈટ, આવા એકમોને શું કહેવાય? નેત્રિકા. ઘણી બધી નેત્રિકાની મદદથી વંદો એક જ પદાર્થના ઘણા પ્રતિબિંબ મેળવે છે. અને આ પ્રકારની જે દ્રષ્ટિ છે એને શું કહેવાશે? મોઝેક પ્રતિબિંબ. શું કહેવાશે? મોઝેક પ્રતિબિંબ. રાઈટ. અને એની આપણને ખબર છે કે વંદો રાત્રે જાગે છે, એને રાત્રે જોવાનું હોય છે, એટલે એની સંવેદનશીલતા વધુ પણ રેઝોલ્યુશન ઓછું હોય છે. એટલે આમ જોવા જઈએ તો જ્યારે તૂટક તૂટક પ્રતિબિંબ દેખાય છે, જસ્ટ લાઈક એને આ સર્કલ જોવું છે તો એ આખું સર્કલ નથી જોઈ શકતો, પણ આવી રીતે આ ભાગ તૂટક તૂટક થઈને આખું સર્કલ દેખાય છે. એટલા માટે કીધું કે રેઝોલ્યુશન ઓછું. રેઝોલ્યુશન એટલે શું? તો માઇક્રોસ્કોપનો ગુણધર્મ છે બે નજીકના બિંદુ એને અલગ કરવાનો જે ગણતરીનો આંક છે એને કહેવાય રેઝોલ્યુશન. કારણ કે જેટલું રેઝોલ્યુશન વધારે એટલું બે નજીકના બિંદુઓને દૂર તારવી શકાય છે, અલગ તારવી શકાય છે. મતલબ કે વસ્તુ એટલું આપણને મોટું દેખાય છે. એટલે આમ જોવા જઈએ તો મોઝેક પ્રતિબિંબ છે એની સંવેદનશીલતા વધુ છે, પણ રેઝોલ્યુશન ઓછું છે, એટલે એકદમ સ્પષ્ટ જોઈ શકતું નથી. પણ રાત્રિના સમયે એ કેવું હોય છે? સામાન્ય હોય છે. અને એને શું કહેવાય? રાત્રિ દ્રષ્ટિ. શું કહેવાય એને? રાત્રિ દ્રષ્ટિ. ખ્યાલ આવી ગયો? સો આ થયું વંદો. વંદામાં આપણે જોયું રુધિરાભિસરણ તંત્ર. ખાસ યાદ રાખજો હિમોસાઇનિન. હિમોસાઇનિનમાં રંજક દ્રવ્ય તરીકે કોપર હોય છે. રાઈટ. 13 રદખંડો, 3 ઉરસમાં અને 10 ઉદરમાં. ખંડોના જોડાણ પાસે વાલ્વયુક્ત મુખિકા. મુખિકાની સંખ્યા યાદ રાખજો 12 જોડ. અને પક્ષ સમસ્નાયુઓ પણ 12 જોડ. રાઈટ. ત્યાર પછી ઉત્સર્જન તંત્ર. રાઈટ. ઉત્સર્ગ દ્રવ્યનો નિકાલ યુરિક એસિડ સ્વરૂપે, તો એને યુરિક એસિડ ત્યાગી સજીવો કહેવાય છે. આ ઉપરાંત મેદકાય, નેફ્રોસાઇટ દેટ ઇઝ ઉત્સર્ગ કોષો અને યુરિકોઝ ગ્રંથિ પણ ઉત્સર્જનમાં મદદ કરે છે. શ્વસન તંત્રમાં શ્વાસ નળી આવેલી હોય છે. આખા શરીરમાં નલિકાઓ પથરાયેલી છે જેને શ્વસન નલિકા કાંડ કહેવાય. શ્વસન છિદ્રો 10 જોડ, 2 ઉરસમાં અને 8 ઉદરમાં આવેલું હોય છે. રાઈટ. ત્યાર પછી ચેતાતંત્ર. ચેતાતંત્ર એ પણ કેટલા હોય છે? તો 3 ચેતાકંદો ઉરસમાં અને 6 ચેતાકંદ ઉદરમાં, દેટ ઇઝ 9 આવેલા હોય છે. રાઈટ. અને અન્નનળીની ઉપર ઉપરી અન્નનાલીય ચેતાકંદ, અન્નનળીની નીચે અધો અન્નનાલીય ચેતાકંદ સાથે જોડાય છે. કોના દ્વારા? પરિ અન્નનાલીય યોજી દ્વારા. સંવેદાંગો સ્પર્શક, આંખ, જંભમૃષ, વક્ષ જંભમૃષ અને પુચ્છશૂળ હોય છે. સંયુક્ત આંખ. સંયુક્ત આંખ જે એકમોની બનેલી છે એ ખાસ યાદ રાખજો નેત્રિકા. લગભગ એના કેટલા ખંડો હોય છે? 2000 ખંડો હોય છે. રાઈટ. નેત્રિકામાં ષટકોણ આકારના ખંડો હોય છે.
નેત્રિકા એની મદદથી વંદો એક જ પદાર્થના ઘણા પ્રતિબિંબ મેળવે છે. એટલે આપણને ખ્યાલ આવી ગયો કે આવી દ્રષ્ટિને કહેવાય મોઝેઇક પ્રતિબિંબ. રાઈટ. આ ખાસ ધ્યાન રાખજો, એની સંવેદનશીલતા વધુ પરંતુ રેઝોલ્યુશન કેવું હોય છે? ઓછું હોય છે. અને રાત્રિ દ્રષ્ટિ શું એ પણ ખાસ યાદ રાખજો. પુચ્છ શૂળ માટે ધ્યાન રાખવાનું સંવેદી અંગ છે. નર અને માદા બંનેમાં હોય, પણ પુચ્છ કંટિકા, જ્યારે પુચ્છ કંટિકાની વાત કરીએ તો પુચ્છ કંટિકા ફક્ત નરમાં હોય. રાઈટ. અને સ્પર્શકો જેને આપણે એન્ટેના કહીએ છીએ. રાઈટ. સંયુક્ત આંખ ઉપર સાદી આંખ પણ હોય છે, એ આપણી આકૃતિમાં બુકમાં બતાવેલું છે. રાઈટ. તો આ થયું આપણું વંદાના મેઇન અગત્યના તંત્રો: રુધિરાભિસરણ તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર. ઉત્સર્જન તંત્રમાં યુરિક એસિડ ખાસ યાદ રાખજો. રાઈટ. અને ચેતાતંત્રમાં ચેતાકડી અને મગજ કોને કહેવાય? તો ઉપરી અન્નનાળીય ચેતાકંદ, જેને મગજ કહેવાય. રાઈટ. થેન્ક યુ.